બહુ સરસ વાણીનો દોર ચાલ્યો. મારીએ બહુ સરસ વાણી ગાય કે દુનિયાના ડાયા હળવો ફેરવજે તારો સાંકળો. સાંકળો તો એ હળવો ફેરવે છે, પણ ગતિ આપણી વધી ગઈ છે. હે કાસા પાકા ભેળા ભેળવી દીધા છે, પણ ઓલા પેલી વખતે ટપલું માર્યું ને તઈ તરી ગયા, તળ્યું રહી ગઈ. એટલે પાણી ભરે ને તે થાય પાછું. કારણ કે ઓલું કહેવત છે ને કે જેની વરતડી તૂટેલી એની અવળી ફરે ગુરુ. ગમે એમ કે નહીં કે એમ થોડું હોય કે, તો તમે કયો મારો વાલા, બીજું તો હું. બરાબર ને? અહીં તો સીધે થવું જોઈએ કોઈ રીતે. એટલે ગુરુ મહારાજ ધીરે ધીરે ટપલું મારે, કદાચ કોઈ શબ્દ વાગે તો એ શબ્દ માર્યો નથી, વાગ્યો છે. માર્યો તો નથી જ તે, પણ સમજવાનું ક્યાંક તડ રહી ગઈ છે. વાગ્યો હોય ને તો જરાક તડ રહી ગઈ, નહીં વાગે ને તો એ તડ બુરાઈ જાય. સહન કરવાનું. હે એટલે કીધું આધિ વ્યાધિ ને ઉપાધિમાં તો આ જીવાતમાં બળતો જ તો. પણ હવે તો ગુરુ શરણે આવ્યો. આધિ મુકાવી, વ્યાધિ મુકાવી, ઉપાધિ મુકાવી, હવે બધું છોડી તું ગુરુ ચરણમાં આવી જા અને બધું મૂકી દે. અને બેને કીધું કે ભાઈ જો એકને જ મેં ધાર્યો હોય તો કામ કરવું જોઈએ ને. કામ તો એ કરે, પણ આપણને ખબર નથી. 5 વર્ષનો દીકરો જમવા બેહે, એનામાં 2 રોટલા નો જમવા દે, 2 રોટલા નો દે. કદાચ એક અડધો રોટલો ખાવા દે અને એમ કે ભાઈ મોટા ભાઈને દીધો એટલો મને કેમ નથી દેતા, કે તું એટલો ખાઈ જા પછી તને દઈશ. એમ ક્યારેક આપણી માંગણી પણ અઘટિત હોય છે. તો ભગવાન કે હજી વાર છે, આટલું દઈશ ને તો તું હકણો નહીં રે, ઠેકડા મારીશ. કારણ કે જીવ હજી અજ્ઞાન અવસ્થે છે. જો જ્ઞાન આવી જાય તો કઈ વાંધો નથી, જ્ઞાન જો સમજી લે તો કઈ વાંધો નથી. એટલે અહીંયા પ્રીતમ કહે છે કે અજ્ઞાની જીવ સંગ કરે આળસો, પણ રંગ એને સડે નહીં. અજ્ઞાની જીવ સંગ કરે આળસો, પણ રંગ સડે નહીં. એમ દમે શરીર, એમ દમે શરીર, હરે મળવાનો માર્ગ એને જડે નહીં. એમ દમે શરીર, એમ દમે શરીર, હરે મળવાનો માર્ગ એને જડે નહીં. આ કોની વાત છે કે ભાઈ જે અજ્ઞાન અવસ્થા આ જગત ની અંદર, જો આપણે કહેતા હોય કે આપણે જ્ઞાની અને બીજા જેને જ્ઞાન ન લીધું હોય, ગુરુ ચરણ ન મળ્યું હોય, એ અજ્ઞાની, તો ભાઈ એવું કઈ નથી. જ્ઞાની હોવા છતાં અજ્ઞાની છે. જેને સમજણ નથી પડી, ગુરુ ગમની ખ્યાલ જ નથી આવ્યો, ત્યાં સુધી અજ્ઞાન અવસ્થા છે. જ્યાં સુધી ગુરુની રેણીમાં નથી, કારણ કે કેણીનું માથે રેણી લેવાની છે. કૃષ્ણ કરે એમ નથી કરવાનું. ગીતાજીમાં કીધું કે હે અર્જુન, હું કહું એ તું કર, અને હું કહું એ કરીશ ને તો તારા બધા કામ હું કરી નાખીશ. પણ તું મારી જો વાદે સડીશ તો તું હેરાન થાય, કારણ કે હું ક્યારેક ક્યાં છટકીને વયો જાઉં, એ તારામાં પાછી શક્તિ નથી. એટલે ગુરુ કે એ કરવાનું છે, ગુરુ કે એવી રેણી પાડવાની છે. અને જો રેણી એ રામ રીઝી જાય ને તો કામ થઈ જાય એવું છે. આ કામ બધા જ કરે છે, પણ છતાં આપણને એમ છે કે હજી હું કરું. એટલે કીધું અજ્ઞાની જીવ સંગ તો તે સાસાનો કર્યો છે, જ્ઞાન તો તે સાચું લઈ લીધું છે, પણ તને હજી રંગ નથી સડ્યો. તને પ્રેમ મળ્યો, પણ હજી છતાં તું વેમમાં હાલે છે. હવે તું પ્રેમ મળ્યો હોય તો વેમ ને છોડી દે. વેમ ભૂલી પ્રેમ માં ભરપૂર થાતો જાવ છું. વેમ ભૂલવાનો છે અને પ્રેમ ને પકડવાનો છે. એની જગ્યાએ આપણે પડ્યું તયું જરાક ઊંધું થયું છે. આ કોને ઊંધું છે ને સમજણ નથી પડતી, એની જ વાત છે. જો આગા પાછું એને સમજવાનું છે, આમાં મારે હોય તે નથી સમજાણું તો સમજી લેવાનું.
કે ભાઈ કેમ આગા પાછું થાય છે, કે ભાઈ સત્ય તો સરાસર આપેલું છે, એમાં કોઈને પોણે વિશે જ્ઞાન નથી આપ્યું ગુરુ મહારાજે. ગમે એટલી ગાદીમાં જાઓ, ગાદીની અંદર વાત એક જ સરખી છે, કે ભાઈ ત્રિકુટી ત્યાગી ત્યારે બ્રહ્મ રૂપ ભાળ્યું, ત્રિકુટી ત્યાગી ત્યારે બ્રહ્મ રૂપ ભાળ્યું, પણ ભાળ્યું નકરું એનું એ જ બોલવું. એટલે ડેડકો બોલે વરસાદ થાય ડ્રાવ 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 ડ્રાવ, પણ ડ્રાવ નો અર્થ હોય એ તો કયો. નકરી ત્રિકુટી ત્યાગીને બ્રહ્મરૂપ ભાળ્યું, પણ જો ભાળ્યું હોય તો મારા વાલા જરાક ફેર પડી જાવ જોઈએ. કે જો બ્રહ્મરૂપ ભળાય તો શું થાય, તો કે જેના નેણ ને વેણ પલટાઈ જાય. જેને ગુરુ જ્ઞાન લાગી ગયું એનું સાબિતી એક જ છે, બીજી કોઈ નથી. એના નેણ અને વેણ પલટાઈ જાય, એ નેણ ઢળી જાય, વેણ ભામાં બીજું ન બોલે, બીજું ન બોલે. હમણે ભાઈએ ગુરુ મહિમા ગાયો કે બીજો જાણી બીજો ફરે. અરે એક જ બતાવ્યો તને, બીજો ક્યાં બતાવ્યો છે? એક સદા બીક કોની તું ધરે? અંબારામ મહારાજ બોલે. એટલે કીધું કે એમ દમે શરીર, ગમે એટલું શરીરને દમશો, ઉઘાડા પગે હાલશો, 11 રહેવો, ભૂખ્યા રહીએ હરિનો મળે, ભૂખ્યા રહીએ ભક્તિનો થાય. ભક્તિનો માર્ગ કાંક ઊંધો છે આપણો, એને હવળો કરવાનો છે. કે ઉલટ ફિરે છો નિજ ઘર પાવે, પાછું વળવાનું છે. કે 11 નો ઉપવાસ કોને કહેવાય, કેવી રીતે કરીએ? આ શરીર દમે નહીં, કે નહીં. 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય ને 11મું મન, આ એક ઘરે જો લાવે. કયા ઘરે લાવવાનું? કે સદગુરુએ બતાવેલું જે સ્મરણ છે, જે નામ છે, સત્ય નામ છે, એ નામની અંદર આ એકાકાર કરવાનો છે. અને જેને જેને એકાકાર થાય એ સદાય માટે ઉપવાસી કહેવાય. કદાચ આપણને એમ થાય ભાઈ એવો થોડો ઉપવાસ હોય, તો આપણે એક દાખલો લઈ ભાગવત ની અંદર થી, કે ભગવાન કૃષ્ણ એને રાણીઓને કહે છે કે આલ્યો આ ગુરુવાસા મુનિને થાળ જમાડવાનો છે, અને થાળ તમે લઈ જાઓ. 108 થાળ લીધા, અને ગુરુવાસા જમનાજીની સામે કાંઠે હતા, અને જે 108 થાળ ભરી અને ગોપીઓ બધી ગઈ, તો ત્યાં જમનાજી બે કાંઠે હતા. તો કોઈ સમાચાર આપ્યા ભગવાન કૃષ્ણને કે જમનાજી બે કાંઠે છે, હવે આમાં સામે કાંઠે કેમ જવું, ગુરુવાસા મુનિને કેમ અમારે જમાડવા? તો કૃષ્ણ ભગવાને જયારે કીધું કે એક કામ કરો, જમનાજીનું જળ લઈ અને ખાલી એટલું બોલજો કે ગુરુવાસા જો સદા ઉપવાસી હોય તો હે માં, તું અમને જગ્યા આપી દે, તું અમને જગ્યા આપી દે. એટલે કૃષ્ણ બાળ બ્રહ્મચારી બ્રહ્મચારી હોય, ગુરુવાસા સદા ઉપવાસી હોય તો માં અમને જગ્યા આપી દે. એટલે નદીએ તરત જગ્યા આપી દીધી. હવે આ રાણીઓને તો ખબર નહોતી કે આ થાળ લઈને જાય છે તો કરશું હું. ત્યાં ગયા અને ગુરુવાસા તો બધા થાળ જમી ગયા. ઓલા બધા વિટમણામાં પડી ગયા, પણ હવે એને તો પૂછાય નહીં, એ તો ક્રોધી છે, એ તો ક્રોધી છે. હવે થાળ જમી ગયા અને પૂજા અર્ચન કરી અને ભગવાન ગુરુવાસાને કે મહારાજ હવે અમે અમારા ઘરે જાય. કે વાંધો નહીં. હવે જમના તો બે ભરપૂર હતી, અને પાછા ગુરુવાસાને કીધું ભગવાન અમારે સામે કાંઠે જાવું, બરાબર, તો હવે અમારે કઈ રીતે જાવું? તો કે જાઓ આંધળી લઈ અને કહેજો કે કૃષ્ણ જો સદાય બાલ બ્રહ્મચારી હોય તો હેમાં અમને જગ્યા આપી દે. અને જયારે એમ કહેવામાં આવ્યું એટલે જમનાજીએ જગ્યા આપી. બે જગ્યાએ બે તકલીફ વાળું હતું. અહીં કઈ ભાઈ 1608 રાણી, 1600 રાણી હતી અને 108 પટરાણી એને હતી. છતાં આ બે વાતમાં ખોટા પડ્યા, તો ન્યા કાક જ્ઞાનથી હાલવાનું છે. કૃષ્ણ ભગવાનને કીધું કે ભાઈ હવે અમે ન્યા તો નહોતા પૂછી શકીએ એમ, પણ હવે તમે તો આ જવાબ આપો. તો કે શું છે વાત, શું છે કહો ને. કે તમે એમ કીધું ભાઈ ગુરુવાસા સદા બાલ ઉપવાસી હોય તો જગ્યા આપી દે, તો જગ્યા તો મળી ગઈ, અમે કાંઠે પણ વયા ગયા, પણ એ આ અમે જેટલા થાળ લઈને ગયા એ જમી તો ગયા, એ ઉપવાસી કેમ કહેવાય?
અને ત્યાંથી પાછા આવ્યા તો ગુરુવા સાહેબ એમ કીધું કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો જગ્યા મળે. હવે બે બાજુ જગ્યા આવી, હવે આનો કાંક તમે જવાબ આપો. બરાબર ને? તો એક રીતે જવાબદારીમાં આપણે આવી કે ભાઈ જો આપણે જૈનમાં હોય તો આપણે મરી, એવી રીતે આપણને સમજાવવામાં આવ્યું. તો કૃષ્ણ કોઈ જે કોઈને ઈચ્છાથી પ્રેર્યા, કૃષ્ણ કોઈનો નથી, અસંગ છે. જેને સંગ કરવો હોય ઈ ન્યા જાય. કૃષ્ણે કોઈનો સંગ કર્યો, કોઈનો કર્યો નથી. જેને બોલાવ્યો એની પાસે જ ગયો છે. રૂક્ષ્મણીએ એને કેટલું કડક ભાષામાં લખીને મોકલ્યું કે તમે નહીં આવો તો આ એક નારીનો હત્યા જે થાય, હું આપઘાત કરી તમને લાગશે. ત્યારે એને હરણ કરવા જવું પડ્યું. અને આગળ મેં કીધું ભાઈ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, આ જો ઉપવાસ કરે એને સદા ઉપવાસી કહેવાય. બાકી આ કોથળાને જોઈ છે ને, એ તો જોઈ જ છે. કૃષ્ણ તો કાયમિક બાલ બ્રહ્મચારી છે, કારણ કે એ કોઈ જે કોઈને વર્યો નથી, કોઈનો છો નથી, કોઈનો થવાનો નથી, ક્યારે નથી થવાનો. એટલે કીધું કે ભાઈ એમ દમે શરીર, એવી રીતે શરીર દમી એમ મળે એવો નથી. કારણ કે ઈશ્વર મળે ને તો ખુલ્લી ખડકે જ મળે એમ છે, બીજી કોઈ જગ્યાએ મળતો. કારણ કે એને સદાય માટે બારણા ખુલ્લા રાખ્યા છે. અને આપણે જો આપણા આંગણે બોલાવવો છે તો આને ખુલ્લી ખડકી રાખી દો. કે ખુલ્લી ખડકીનો ખેલ, ધણી મારો આઠે પર ઉભેલ, આ તો ભાઈ ખુલ્લી ખડકીનો ખેલ. સદાય માટે એના માટે દ્વાર ખુલ્લા રાખવા પડશે કે ભાઈ અત્યારે સમય મળ્યો છે, 8-2 કલાક જાય એટલે આપણો વારો વધી જાય. વારો વધવાની ભક્તિ છે. સાંગો પાંગ સદગુરુ તમારી ભેગો છે, એને ક્યાંય યાદ કરવા માટે નહીં. આ તો આ હાવ ભૂલારે ન પડે ને એટલા માટે અહીંયા આવી. બાકી 24 કલાક આપણે અંદર પધરામણી કરી છે સદગુરુએ. સદગુરુ આપણે હારે છે. ઈશ્વર જેને કયો, જેને માતાજી કયો કે સદગુરુ કયો, જેને જે ભગવાન માનતા હો એ કયો, એ તમારા શ્વાસ ઉશ્વાસ ની અંદર ગોઠવાઈ ગયેલો જ છે. એને જ યાદ કરવાનો, બીજા કોઈને નથી કરવાનો. એને તમે એકવાર યાદ કરો, સુરતાથી તમે કાયમ સતત યાદ રાખી શકો. એક ક્ષણ પણ આપણીથી અળગો નથી. અળગા સહી તો આપણે સહી, એ તો જરીકે અળગો નથી. પણ હવે આમાં કરવું શું કે એમ થોડું થાય પછી કરશું. પણ આમાં પછી ક્યારે થાય કઈ નક્કી કહું નથી થાય એમ જવાનું. પછી ક્યારે જવાનું થાય એનું કાંઈ નક્કી નથી. એટલે ભજી લેવો હોય તો ભજી લેજો. જે સમરણ આપ્યું છે ને મારા વાલા, એ સમરણ કરવા માટે સમરણ આપ્યું છે. જ્યાં સુધી આપણને સોખો માર્ગ નહીં થાય ને ત્યાં સુધી આ સમરણ કરવું જ રહ્યું, સમરણ કરવું જ રહ્યું. અને સમરણ ક્યારે છૂટશે એ સમરણ બતાવશે. જયારે સમરણ છૂટશે ને હાથે છૂટી જાય. વેહવાળ કાયમી કે હો વર્ષ વેહવાળ નો રે. ઉંમર થાય ને એટલે હોવ કે ભાઈ હવે કરો આને, કંકુ નાના પીળા હાથ કરીને મોકલી દો. હા રે, કારણ કે સુરતા કેટલાક દી સુધી શેરીમાં આટા મારશે ભાઈ. કાયમી કાંટા મારશે તો એ વ્યભિચારણી થાય છે, પાછી વૃત્તિ બની જાય, પાછી વૃત્તિ બનશે. પણ સાંડલો સડ્યો છે એને હાથે વાળે પરણાવી રહી. એટલે કીધું એમ દમે શરીર, ગમે એમ દમે શરીર, પણ હરી મળવાનો માર્ગ એમ ન જડે. હરી મળવાનો માર્ગ કાંક અલગ છે. જેને જેને સદગુરુ મળ્યા છે એને એવો માર્ગ મળી ગયો છે કે ભાઈ તારે કાંઈ નહીં દમવું પડે, ક્યાંય હેરાન નહીં થવું પડે. આ દેહ મળ્યો છે, આ દેહને હાચવવાનો છે. પણ આને રંગ રોગનમાં નહીં. ખાવાનું જોઈએ એટલું ખાવાનું આપો, દવા દારૂ બધું જ કરવું પડશે. સતને માર્ગે હાલે એટલે કે માંદા નહીં પડી એવું નથી. સતનો માર્ગ એ જુદો છે ને દેહનો માર્ગ એ જુદો છે. ભૌતિક ને આધ્યાત્મિક બધું જ હાલ છે. કારણ કે મોટા મોટા સંતો છે ને એને પણ કેન્સરના રોગ હતા, એને કાઢ્યા નથી, એને ભોગવી લીધા છે. ભોગવી લીધા, ક્યાંય વિદેશમાં જઈને ઓપરેશન નથી કરાવ્યા. એ કે ભલંડું મન ક્યાં નડે છે, મારું તારબ હશે ત્યાં સુધી તો મારા શ્વાસ આવવાના જ છે. તો શ્વાસે ભજવાનો છે ને, ઠેઠ સુધી સાથ દેવાનો છે, ક્યાંય અડસડ નથી. પગ ભંગશે હાલી નહીં કે પણ શ્વાસ તો લઈએ કા ને. ગમે એટલે માંદા આવીશું પણ શ્વાસ તો લેવાશે જ. એટલે કીધું શ્વાસે શ્વાસે નામ જપ, બિરથા શ્વાસ મત ખોય, ક્યાં જાને ઈસ શ્વાસ કા આવન જાવન હોય. આ શ્વાસ પછી કાલ શ્વાસ આવશે કે નહીં, હવાર પડશે કે નહીં, કાલ જઈશું કાલ કરશું નહીં, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. ક્યાં જાને ઉસ શ્વાસ કા આવન જાવન હોય. એટલે કીધું કે ભાઈ
એક પથ્થર પાણી નવ પરસે, એક પથ્થર પાણી નવ પરસે. એવા સાને તો યાદન વરસે, એને ટાકે તો એવા સાકોટ ને હરિ કેમ ધરસે, એવા હરે કેમ ધરસે. જ્ઞાની દેવ સંગ કરે હાસો પણ રંગ સરે નહીં. જ્ઞાની દેવ અંગ કરે સાસો પણ રંગ ચડે નહીં. આપણે ભક્તિ તો કરીએ છીએ પણ કેવા બહુ કઠણ કાળજાના કે ગમે એટલું પાણી રેડે તો પથ્થર માથે પાણી રેડવાથી કોઈ ફેર પડે. એટલે આપણે ફાર્મે જમીન રાખીને તો જોઈને રાખી, કરાળ ભાવ હોય કાંક ધડા વાળી હોય, કોઈ ડુંગરો કઈ ભાડે રાખે, વાવવા માટે ડુંગરો ન રખાય. અને એમાં વાવવું હોય તો લાકડું થાય, બીજું કઈ ન થાય. અને લાપે શું લાગે ભાઈ? લાપે કોઈ કમાણી ન આવે. લાપે શું લાગે? 12 મહિને એક વાર લાગે. એવી લાપે લાયું લાગી રે, આ અગ્નિ ક્યાં જયો લવું? આ લાપે લાયો લાગી રે, અગ્નિ ક્યાં જયો લવું? એ લાયો મારા આ દેહોની માય રે, આ વેલા ના વસુજા રે, એ ભવે ભેળા ક્યારે હે થાય રે. જયારે લાપે લાગ્યું લાગે તે કાંઈ ન થાય. એ 4 પાઈ ની અંદર હુતા હોય પછી તો બધું યાદ આવે, પણ આમાં એક એક રૂવાડે અગ્નિ લાગી હોય એ લાય કોઈ ન ઓલવી શકે. કઈ મેં એટલા બંબા લગાવો ડુંગરે લાય લાગી ક્યારે થાય? એને લાપે લાયું કહેવાય. ઈ લાપવા ડુંગરો જયારે હળગે ને ત્યારે કાંઈ ન થાય. કે હવે દાદાની સેવા કરો, સેવા સિવાય કાંઈ ન થાય. અને ઈ સેવામાં મેવાય ન હોય, એ તો આમ આમ હતી ના આવે તાય ભાગ્યું. કારણ કે હવે તો ગમે એમ કરીને પૂરું કરવું છે. એટલે કીધું એક પથ્થર પાણી નવ પરસે, એને ટાકે ને તો અગન વરસે. અજ્ઞાની જીવ કે એવા સાકુટ ને રસ કેમ ચડશે? સાકુટ કીધો, અજ્ઞાની કીધો, પણ કેવો અજ્ઞાની? ગુરુ કરવા છતાં અજ્ઞાન અવસ્થા, ગુરુ કરવા છતાં નુગરાપણું રહ્યું કે કેમ તને સમજાય નહીં? સમજાય કેમ નહીં? ગુરુ તારા માથે ઓળઘોળ થઈ ગયો છે. કઈ જગ્યાએ ખામી છે ગુરુની અંદર? કે પછી આ વાસનમાં તડ્યું રહી ગઈ છે. તો પછી ગુરુ ચરણે જઈ અને 2 ટપલા મરાવી લ્યો કે મહારાજ કાંક ઘટતું હોય એવું લાગે છે, મને આમાં કાંક ઘટે છે, કાંક આમાં પૂરણ કરો. કે જ્યાં ઘટતું હોય, જે મનનો મેલ હોય કાઢી નાખવાનો. મનની અંદર મેલ રહી જાય. કારણ કે આ ટપલા હેના છે? એ મેલના જ છે, મેલના જ છે. નકરી માટીથી નો માટલા બને, એની અંદર કાંક નાખવામાં આવે. જયારે પાકવા જાય ને આ છિદ્ર રહી જાય, એનાથી પાણી ઠંડુ થાય છે, એનાથી જવે ને. એમ ગુરુ ગુણ જયારે આની અંદર થી પ્રગટ થાય અને ઠંડક વાળી જે વાણી નીકળે અને બીજાને અડે, બીજાનો ઠંડક મળે કાળજાની અંદર, ત્યારે એ વ્યક્તિની ન હોય. એ કુંભારની કારીગરી હોય. એ કુંભારે કારીગરી કરી હોય. આ ખોળિયાથી કાંઈ ન થાય, માટલાથી કાંઈ ન થાય ઠંડક. એ કુંભારે એવી કારીગરી કરી હોય કે આમાં પાણી ભરશે ને એટલે તોય ગમે એમ કરે તો જરી જરી તો જવશે, એના હિસાબે ઠંડક આવશે. એ અમૃત વાણી જયારે આપણને મળે ને ભાઈ, ત્યારે આપણા કાળજામાં ઠંડક વળે. એને ગુરુ વાણી કહેવાય, એને ગુરુ મુખની વાણી કહેવાય. એટલે કીધું કે આવા સાકુટ હોય એને ગમે તેમ કરો, પણ સદગુરુ તો એને પકડી પકડીને મારે છે. ગમે એમ કરી અને ફરી વખતે નીંભે નાખી એને સમજાવીને ગમે એમ કરી કે આને હવે પાકું કરવું છે. એટલે કીધું કે જેમ પુષ્પ પાંદડા રહે આસપાસ, જેમ પુષ્પ પાંદડા રહે આસપાસ,
તેમાં કોઈને નવા લાગે વાસ એમાં કોઈને ન લાગે વાસ. એમ જગત ભગત છે મારે માસ ભગત છે મારે માસ. અજ્ઞાની દેવ સંગ કરે હાથો પણ રંગ ચડે નહીં. અજ્ઞાની દેવ સંગ કરે સાસો પણ રંગ ચડે નહીં. પુષ્પ ને પાંદડા એક જ હારે એક જ છોડ ની અંદર હોય, પણ તમે પાંદડું તોડીને ક્યારેક ઊંઘી જોઈજો, એમાં વાસ નહીં આવે. કારણ સદાય માટે એના સંગમાં રહેશે. એક જ પાણીથી બે વાના ખીલેલા છે, છતાં પાંદડાની અંદર વાસ નથી બેહતી, પુષ્પની અંદર જ વાસ બે છે. કારણ કે એ કળીએ અસ્તિત્વ મટાવી દીધું છે. અને પાંદડું રહ્યું ને એ પાંદડું આખું રહ્યું. એ રઘુ એની ટાઈટ થતી ગઈ, પણ એને રઘુના રંગ ન બદલ્યા. આપણે કદાચ સદગુરુની હારે ગમે એટલા રહી, પણ આપણો રંગ જ ન બદલે, આપણે મટવાની કોઈ તૈયારી જ ન હોય, તો ક્યારે ગુરુનો રંગ કે ગુરુની સુગંધ સડશે? કારણ કે ઈશ્વરનો સુગંધ આવવી જોઈએ. ફૂલની અંદર જેમ સુગંધ છે ને, એ જ ઈશ્વર તત્વ છે, બીજું કોઈ નહીં. આપણે ફૂલને તોડી અને ભગવાનને ધરાવવા જઈ ત્યારે ભગવાન દાંત કાઢે છે, અરે મારવાલા હું તો ત્યાં હતો જ તે, તું આ નિર્જીવું કરીને મારી પાસે લાવ્યો. આંધળી મારણ આંધળા પૂજારા પથ્થર પુષ્પ ચડાવે, મરમે મત ભૂલો ભાઈ મારા. આ તો પ્રેમ છે, જોઈ લો પ્યારા. જળને મારી જીવને મારી જળને રીઝાવે. જીવ મારી પુષ્પ હોય એ જીવિત હોય એને મારી અને જળ પુતળી આપણે જે ભગવાનના મંદિરની અંદર ચડાવી છે, ત્યાં જળ હોય છે, પણ ઈશ્વર ચેતન તો ત્યાં હાજર હતો. એ સુગંધ લઈ જ રહ્યો હતો, પણ છતાં હજી આપણે માનતા નથી કે નહીં, એક હાર તો લાવવો જ પડે, નહીં મહારાજને ફૂલ થોડાક તો નાખવા જ પડે, લાવો બીજું હું. એટલે કીધું પુષ્પ ને પાંદડા રહે આસપાસ, પણ એકબીજાની વાસ નો આવે. એમ જગત અને ભગત છે હારો હાર, હારે હારે છે જગત અને ભગત. એમાં કઈ જુદું નથી. ભગત ને શિંગડા ન હોય, જગત ને શિંગડા વગરના ન હોય, એકને શિંગડું ને એકને પૂછડું એવું કઈ નથી, બધું એક જ હરખું છે. ભગવાન આવ્યા ને રામ અને કૃષ્ણ, એ 5 તત્વનું ખોળિયું લઈને જ આવ્યા હતા. અને જયારે જન્મ થયો ને ત્યારે કોઈ નહોતું કીધું અમારા ઘરે ભગવાનનો જન્મ થયો. બધા એના ઘરે દીકરા જન્મ્યા હતા, પણ એને એવું બલિદાન આપ્યું, એવું કાર્ય કરી બતાવ્યું, એવી રેણી પાળી બતાવી, ત્યારે જગતે સહી કરી છે. એને નથી કીધું હું ભગવાન, પણ એ 2 હાથ જોડીને ગયા. આજે જગતે મને ભગવાન ગણ્યો, આજે જગતે મને ભગવાન ગણ્યો. એટલે કૃષ્ણ ભગવાન બોલતા ગયા કે કૃષ્ણમ વંદે જગત ગુરુ. આ જગત મારું ગુરુ છે, મને ભગવાનનું બિરદ આપ્યું, મને ભગવાનનું બિરદ આપ્યું. હું આ જગતને નમું છું, અને આ જગતની અંદરથી હું કાંક શીખી, અને ત્યારે મારી અંદર આવા લક્ષણ આવ્યા છે. જગતમાંથી શીખવા મળે ને ભાઈ, ક્યાંથી શીખવી? આપણે કાંઈ પણ શીખવી બહારથી શીખીએ, પણ અંદરથી જયારે કળા ફૂટે ને ત્યારે ખબર પડે ઈશ્વર ક્યાં મળે છે. બહાર નથી મળતો, અંદર. પણ કળા ગુરુ અંદરથી ખોલી છે. ભલે તમે બહારથી ગમે તેવો અનુભવ કર્યો, પણ જયારે સદગુરુના ચરણે જાય તે જે કઈ કળા અંદર બંધ પડી હતી ને, એના કપાટ ગુરુ મહારાજે અંદરથી ખોલ્યા છે, અંદરથી ખોલી નાખ્યા. એટલે કીધું કે ભાઈ એમ જગત ભગત છે બારે માસ, પણ કે આમાં જરાક સાબકા માર્યા હોય એવું લાગે કે સાકુટ ને સંગત કેમ ગમશે, સાકુટ ને સંગત કેમ ગમશે, ઊંધે ઘડે તે ઉદક કેમ ભરશે, ઊંધે ઘડે તે ઉદક કેમ ભરશે, એમાં પાત્ર વિના રસ કેમ ઠરશે, એમાં પાત્ર વિના રસ કેમ ઠરશે. અજ્ઞાની જીવ સંગ કરે હાથો પણ રંગ ચડે નહીં. અજ્ઞાની જીવ સંગ કરે સાચો પણ રંગ ચડે નહીં. સાકુટ ને સંગત કેમ ગમશે?
આ એક સાબકો માર્યો, પણ આમાં સાકુટ છે કોણ? તે કે મન ચલિત બની ગયું છે. ગમે એટલું તમે વારો ને, કારણ કે મારે સમજે એમ નથી. ડોલકા કીડા જેવું છે, તરત હામું થાય. જેઠ મહિનાનો ડોલકા કીડો થયો કોઈ? જેઠ મહિને ડોલકા કીડો ફાટે એટલે વાહે વળે એની લાલ થઈ જાય, બાવળિયાના ઠૂઠે બે. પછી હવે એમાંય વાંધો નથી, ઈ દાદાગીરી કરીને બેઠો બેઠો આવી જાવ. પણ ઓલી કાકીડી હોય ને, એ તો કેળામાં જઈને બે, કોઈને નો આવવા દો. હાલ લે, એમાં એક હાથી નીકળ્યો એટલે હાથીએ કીધું, એ શિબલી આ ઘી રાખે. અરે સફર પગો, મને શિબલી કે ઉભો રે લે કે બાવળિયા તૂટે ગઈ. અને કાકીડો લપાઈને બેઠો હતો ને કીધું, ઉઠો મારા દેવંગી રાજા. કે ઉઠો મારા દેવંગી રાજા, ઓલા સફર પગલે અમે શિબલા કીધા. આવું થઈ જાય ક્યારેક, અજ્ઞાન ચડી જાય ને વધારે, આ લાંબુ છે કહેવાય. એટલે કાકીડા ત્યાં છે બાંધવા જાય, આપણે ન પગીએ કે બરાબર. આપણી પાસે કાંઈ હથિયાર નથી જ્ઞાન નથી, ધ્યાન નથી, છતાંય કઈ નહીં હાલે હો. એટલે ભાઈ તકલીફ પડી જાય. એટલે કીધું કે ભાઈ સાકુટ ને સંગત કેમ ગમશે? આપણે તો અસંગનો સંગ કર્યો છે ભાઈ, હે, પણ તોય આપણે રાખ થઈ એના શરણે રહી કે મેં તો સંગડો કર્યો ગુરુજી તારો, હવે સાહે તો મારો અને સાહે તો એના શરણે થઈ જાઓ. ભલે કાંઈ જ નથી આવડતું તોય લાંબો વાત કરશે હો, કે ભાઈ એની જેવું ન થવાય. અને આખા જગતને તારવા એ બેઠો, કારણ કે એને જગત બનાવ્યું છે ને, એટલે એની ફરજમાં આવે છે કે આપણે કોઈને સામું નહીં જોઈ તો પાંચ તો આપણને ભજવા જોઈએ કે ભગવાન કોણ કે? ભગવાન કહે કોણ? ભગવાન કોનો? જે ભજે એનો. પાંડવોએ ભજ્યા 5 જણાએ, તો એનો ભગવાન છે. ઓલા 100 હતા, એને સાકુટ કીધા કે નહીં? સાકુટ ને સંગત ન ગમી, તે ન જ ગમી. એટલે ઓલા નરકના કુંડમાં કીધું કે ભાઈ આ ધર્મરાજા અંગૂઠો બોલે છે, જેને સોટવું હોય સોટી જાય, કે નારે નહીં તો આપણો છે, લઈ લ્યો. આપણો તો ગમે એટલું અધર ગયો, ટાંટીઓ ખેંચી હેઠો જ નાખવાનો. આ જગત આ સાળે સીડ્યું છે, આ સાળે સીડ્યું. પણ એ સાળો કોઈનો હાલે એવો સત્ય પાસે ક્યાંય નો હાલે. એટલે કીધું કે ભાઈ સોનાને ક્યાંય નો દાગ લાગે, અને અગ્નિમાં ગમે એટલી પડે ને ઉધય બળી જાય. અગ્નિને ઉધય નો લાગે, અગ્નિને ઉધય નો લાગે, અગ્નિથી આગળ જ જવું પડે. એમ ગમે એટલી આપણે કોકની ઈર્ષ્યા કરીશું, એનાથી આપણને કાંઈ ફાયદો નહીં થાય. એટલે આપણે આપણા ફાયદામાં રહેવાનું છે, આપણે આપણા ફાયદામાં. એટલે કીધું ઊંધે ઘડે ઉદક ન ભરાય. તમારે જો વરસાદ આવ્યો છે તો ઘડા હવળા મૂકી અને હુઈ જાઓ ને, તો હવાર થાય ત્યાં સ્વાતિના બિંદુ ઈ ભરાઈ ગયા છે. એટલે આપણે સત્સંગ ભજનમાં આવીએ ને, એટલે હુઈ ન જ આવી. આખું વીસીને તમે ધ્યાન કરતા તો વાંધો નહીં, પણ ઊંઘે નહીં જવાનું. આખો જે કામ કર્યું થાકી જાય વાત આવી, એક ઊંઘ લો તો વાંધો નહીં, પણ ઠેઠ સુધી તમે ઊંઘો તો પછી બીજાને ઊંઘ આવે. એટલે આ પવન, એટલે એ તો પવન એવો છે. એટલે આમાં તો 50% મને એવું લઈ ગયું. એટલે એમ પાત્ર વિના રસ કેમ ઠરશે? તમે પાત્ર ઉઘાડા રાખજો, નકર હું તાણે બોલું મારો સીધું વલકર વહી જાય. હા, એક મેંડક પંકજ પાસ રહે, એક મેંડક પંકજ પાસ રહે, એક કમળતણી વાસના વાલા હે, એક કમળતણી વાસ ભમર લહે, એક કમળતણી વાસ ભમર લહે, અજ્ઞાની દેવ સંગ કરે હાસો પણ રંગ ચડે નહીં. અજ્ઞાની દેવ સંગ કરે હાસો પણ રંગ ચડે નહીં. એક પંકજ મેંડક પંકજ પાસ રહે, કમળના પાસે તે દેડકા આટા મારતો હોય, કમળના પાન માથે બેઠો હોય,
પણ એ કમળની વાસ લઈ શકતો, એ કમળની વાસ કોણ લે? કોણ લે કમળની વાસ? કોઈ ભમર બની આવે, કોઈ ભમર બની આવે તો એ કમળની વાસ લે. કારણ કે ભમરનું ઉડાન વ્યોમનું છે અને દેડકાનું ઉડાન ખડક છે પાણીમાં અને જમીન સિવાય ક્યાંય ન હાલી શકે, અને ભમરો ઉડીને ગમે ના બેહી જાય. તો આપણે હજી આ એક વિદ્યા બાકી છે, એ વિદ્યા પોતે શીખવી પડે. ગુરુ ન કરી બતાવી શકે, બતાવે રસ્તો, પણ પાંખું જે ફોડવી ને એ કામ પોતાનું છે. જ્ઞાન અને વૈરાગ ની પાંખ જયારે આવે ત્યારે ભમર વિદ્યા આવી કહેવાય, જ્ઞાન અને વૈરાગ. પણ એ આ સમરણ સાધનાથી થોડું હાલવું પડશે. આમાં સમરણ કરવું જ રહ્યું. ક્યારે સુધી શબ્દ નો સમજાય ને ત્યાં સુધી જ્ઞાન ને વૈરાગ ની પાંખ આવી. ભક્તિ કરી છે, વાત સાચી છે, પણ ભક્તિના બાળક જો આપણે બન્યા હોય તો જ્ઞાન અને વૈરાગ રૂપી ગુણ પ્રગટ થવો જોઈએ. અને જ્ઞાન ને વૈરાગ રૂપી ગુણ પ્રગટ થાય એટલે ભમરનું આહવાન થઈ જાય. ઈયળને જેવી રીતે ભમરી પકડી અને દરમાં લઈ જાય, અને ભાઈ નામનો જે શબ્દ છે એ એવો ડંખ મારે, એવો ડંખ મારે, પણ એને એવું લાગે ઈયળને કે મને ડંખ મારે છે, પણ એનું ડંખ મારવાનું ન હોય. જેવી રીતે કુંભાર ટપલા મારે છે તો માટલાને એમ થાય મને મારે છે. સદગુરુ શિષ્યને કોઈ વાત કરવી કે તો એમ થાય છે મને કરવું વેણ કે છે. નહીં, આ બધી વાત એક જ સરખી છે. જે ભમરી ડંખ મારે છે ને ડિઝાઇન પાડે છે કે એના શરીર માથે એટલા ડંખ મારે, એટલા ડંખ મારે કે એની અંદરથી પાંખું ઉપસી જાય, પાંખું બની જાય. એને પાંખ હોય નહીં, પાંખ ઉપસી આવે, અને એ પછી ભમરી જેવી થઈ કે ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય. દુર્લભ એવા સંત છે. સંત કદાચ કડવું વેણ આપણને કે તો એ આપણા ભલા માટે હોય છે. આમાં ક્યારે સંતને એમાં સુવારત, સંતને સુવારત હોય તો એક જ તે કે આમાંથી કોઈ હીરો પ્રગટ થાય. આમાં કોઈની માથે કોટેડ સોટી હોય ને તો એ પડ્યું ઉખડી જાય ને મારવાલા, તો એને થોડીક ઉપાધિ ઓછી થાય, પાસે બેહતો થાય, અરે બોલતો થાય. આમાં બીજું તો શું છે? જેવી રીતે રામના ગુરુને એક જ સ્વાર્થ હતો કે મને મારા નામે નહીં, મને રામના નામે બોલાવો જોઈએ. કે જો રામનો ગુરુ આવે, જો રામનો ગુરુ આવે, જો રામનો ગુરુ આવે, ભલે મને તુકારે બોલાવે તોય હું એનો ગુરુ કહેવાય. કારણ કે મારે ભગવાનનો ગુરુ થવું છે. તો ગુરુ ને શિષ્ય એની કરતા સવાયો થાય ને એમાં એનો રાજીપ હોય છે. સંત ને ભક્તો એનીથી સવાયા થાય ને એમાં એનો રાજીપ હોય છે. ક્યારે પગ ખેંચવાની વાત જ ન હોય કે મારથી મોટો હેનો, નહીં, મોટો થાય એટલો તો હારો છે. પણ આ જગતમાં મોટા થાય કેવા છે? મોટા તે મોટા થઈ પડે રે, કોઈને આપે નહીં માન રે. મોટા તે મોટા થઈ પડે રે, કોઈને આપે અરે ઈ તો મોટા નહીં પણ ઊંટ જો એને અવતાર વયો જાય છે. અરે તો મોટા નહીં પણ ઊંટ જો એને અવતાર વયો. જયારે સંતો ગુરુ એમ કે સન્માન બેસ તને કઈ ખબર ન પડે તો એ મોટો કહેવાય. ત્યારે સમજવાનું આ નડે જ છે. બાકી જે કોઈ સામે બોલે એમાં રાજીપો હોય છે. બે બોલવા શીખે તો કામ થઈ જાય. બે બોલવા તો શીખ્યા, ધીરે 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 કરતા આમાં પ્રગતિ લેવાની છે. એટલે કીધું કે ભાઈ એક મેંડક પંકજ પાસ રહે પણ એકબીજાની વાસ ન લહે. એ કમળ તણી તો વાસ ભમર જ લહે. ભમરા સિવાય એની વાસ કોઈ લઈ શકતું એ મન ભમરા તું ભમી આવ્યો દિવસ ને રાત. ક્યાં ભમી આવ્યો? તો કે બહુ ભમ્યો પણ ક્યાંય મન કે ક્યાંય ચિત્ત ઠેકાણે આવ્યું. પણ જયારે કોઈ પ્રેમ ગુરુ મળે ને સદગુરુના ચરણે લઈ જાય ને, અને પછી એ જે કીડો હોય નરકનો કદાચ કીડો કેમ ન હોય તો એના નાકમાંથી ગોળી કાઢી અને સદગુરુ એને કમળના ફૂલ માથે બેહારે, ગુલાબના ફૂલ માથે બેહારે. લે તારું સ્વરૂપ આ છે, તારું એને સ્વરૂપ એનું ઓળખાવી દે. તું કીડો નથી, તું ભમર છો. તું ઉડી શકે છો, કીડામાંથી તું ભમર બની શકે છો.
એટલે મેં સાખી ગાય કે કીટ ન જાને ભીંગ કો ગુરુ કર લે આપ સમાન. ગુરુ એને જ કહેવાય પોતાની જેવો બનાવવો હોય, કારણ કે એક કે વિદ્યા એની પાસે ન રાખે, બધી જ વિદ્યા એને આપી દે, બધી જ વિદ્યા એને આપી દે, ત્યારે ગુરુ શિષ્યને પૂર્ણ કરી શકે છે. એટલે આપણે આજે ગુરુ પૂર્ણિમા આવે છે ને, ત્યારે 12 મહિનામાં એક દિવસ ગુરુ પૂર્ણ થાય છે. ગુરુ પૂર્ણ કહેવાય. પણ ક્યારે ગુરુ પૂર્ણ કહેવાય કે શિષ્ય એટલો હરખ ગેલો થાય અને ગુરુને મળવા આવે, અને જ્યારે ગુરુ અને શિષ્યનું મિલન થાય ને, ત્યારે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ પૂર્ણ થયો કહેવાય. ગુરુ રાજી અને શિષ્ય એના જ્ઞાનથી રાજી. બે હરખ ઘેરા થાય તે એકબીજામાં મળી જાય. આમાં કોણ ગુરુ કોણ છેલા કોઈ ન કહી શકે, ઓતપ્રોત થઈ જાય. એને ગુરુ પૂર્ણિમા કહેવાય. અને ગુરુ પૂર્ણિમા કદાચ રોજ ઉજવી હોય ને તો રોજ પણ ઉજવાય છે. જો આ અવસ્થા આવી જતી હોય ને તો અવસ્થા લેવી પડે. એટલે કીધું કે ભાઈ કે તરુ સંદન થી સંદન જેવા, તરુ સંદન થી સંદન જેવા, બીજા વાસ એ રંડારયા એવા, બીજા વાસ એ રંડારયા એવા, એને નહીં કાંઈ લેવા કે દેવા, એને નહીં કોઈ લેવા કે દેવા, જ્ઞાની દેવ સંગ કરે હાથો પણ રંગ સરે નહીં. અગનાની દેવ સંગ કરે સાચો પણ રંગ ચડે નહીં. તારું સંદન થી સંદન જેવા. બરાબર ને? કારણ કે ગુરુ જો સંદન હોય તો શિષ્યને સંદન બનાવી દે, અને ન સમજે તો બીજા વાસ એરંડા રહ્યા એવા. કારણ કે એને ગુરુનું જ્ઞાન લીધું જ નથી, ગુરુનું જ્ઞાન લીધું જ નથી. આજે એક વાત મેં યુટ્યુબ ઉપર જાણી કે ડોંગરેજી મહારાજ કથા કહેતા હતા ભાગવતની, અને એની અંદર સંધ્યાકાળ કરવાની વાત આવી કે સંધ્યાકાળે પતિવ્રતા નારી કે ગમે તે જે સયાની ઉંમર વાળી હોય એને ઘરમાં રહેવું. એમાં ખાસ પતિવ્રતા નારી જેના લગ્ન જીવનમાં પગ મૂક્યો હોય એને ઘરમાં રહેવું, ઘરમાં રહેવું. આનો અર્થ શું? સંધ્યાકાળ, જ્યારે સંધ્યા થતી હોય, સંધ્યા તો આપણે બધા ઘરે કરતા જ હોય, પણ આપણે અત્યારે સંધ્યાકાળમાં જ બેઠા છીએ. આ સમાગમ છે, આ સમાગમની અંદર સદગુરુ રૂપી શબ્દ છે અને આપણી સુરતા રૂપી એ સુહાગણ નારી છે. આ સંધ્યાકાળ હાલતો હોય અને જો આપણી સુરતા આપણી ઘરમાં હાજર ન હોય તો શબ્દ માર્યો ન જાય, સંધ્યાકાળ વિખાઈ જાય, સંધ્યાકાળ બન્યો ન કહેવાય. મારું કહેવાનું એમ હતું કે ભાઈ એ કહેવાનો અર્થ કદાચ એનો થતો હોય કે સંધ્યાકાળ હોય ને ત્યારે સ્ત્રીના ઘરમાં રહેવું. એમ આપણે બધાની અંદર એક સુરતા નામે સ્ત્રી રહી છે. એને જયારે સંધિ થતી હોય, જયારે શબ્દ ને સુરતા માટે જે શબ્દ કામનો આવતો હોય ત્યારે ઘરમાં રાખવાની, એને વ્રતિ બનાવી અને શેરીમાં રમવા નહીં જવા દેવાની, વ્રતિ માની અને ગામમાં રખડવા નહીં જવા દેવાની. નતરી આવશે તો હું લઈને આવશે? ગામની વાતું. તો ગામની વાતું એના માટે નકામી છે. દીકરી હોય ને તો કરે તો વાંધો નહીં, દીકરી હોય ને એ કરે ગામની વાતું તો વાંધો નથી, કારણ કે એને એના પતિની ખબર જ નથી. પણ જેને પોતાના પતિની ખબર છે એ ગામની વાતું કરે, પોતાના પતિના વખાણ ન કરે, કારણ કે વખાણ જોયા જ નથી, સાંભળ્યા જ નથી. સંધિ કાળ એને કહેવાય, કારણ કે આપણે ગુરુના ચરણે જઈને અને સંધિ કરી છે, સંધિ જોઈ છે, સંધિ માણી છે, સંધિ જાણી છે, તો સંધિમાં રહેવું. કાયમિક માટે શબ્દ અને સુરતાનું મિલન હંમેશ રહેવું જોઈએ, કે જ્યાં જાણવા જેવું માણવા જેવું હોય ત્યાં એકાકાર થઈ જવો જોઈએ. એટલે કીધું કે ભાઈ તરુ સંદન થી સંદન જેવા, બીજા રહ્યા વાસ એરંડા. કઈ નથી સમજમાં આવતું, કદાચ ગમે એટલું સમજાવશો, કારણ કે એને અવળું જેને ફરતું હોય એ કદાચ ગમે એટલું તમે હવળું ફેરવો નહીં ફરે, નહીં ફરે. કારણ કે કો તમે ઉપર લાવશો ત્યાં ઓલી એટલી વરતડી ગઈ,
તો એ જાતી હોંડ તો અંદર વહી જવાની, પાણી બધું જાય પાછું. ગમે એટલો ઓલો બિચારો બળ કરીને અને કાંઠે લાવે, બળદને હરકા કરવા રાય અને વરતડી મુકાઈ જાય તો ઓલું જાય પાછું હોંડ અંદરથી પાછું જાય છે પાણી. એ ક્યારેય તમારો કેરો પીહે એટલે કાયમિક માટે એટલું જ યાદ રાખવું કે સુરતાને સાધ્યમાં રાખવી. બીજા એને નહીં કાંઈ લેવા કે દેવા એવું નથી કરવાનું, કારણ કે જગતમાં આવ્યા છે કાંક લેવા દેવા માટે આપણે આવ્યા છીએ. કાંક લેવા દેવા માટે કાંક આવ્યા તો કે લેવાનો શું છે તે કે અમુલખ લાવો લેવાનો છે, તો દેવાનું શું છે કે ભગવાને જે અહીંયા મોકલ્યા છે ને એનું ઋણ અદા કરવાનું છે. અને સદગુરુએ જ્ઞાન બતાવ્યું ને એનું આજીવન ઋણ ચૂકવી તો પણ નથી ચૂકવાય એમ, નથી ચૂકવાય એમ. ક્યારે શરીરની ખાલ પડાવી, મોજડી શીવડાવી, મારા ગુરુને પહેરાવું તોય નો આવે ગુરુના તોલે. આવો મહિમા લખ્યો છે અને આપણે જો ધ્યાન જ ન દઈ તો આપણા મન વાસ એરંડામ હું ફેર મારવાલા. એવું તો નથી થવું, ધ્યાન દેવાનું છે. એક ધ્યાન દોરવા માટે આ સમાગમ હોય છે, આ સત્સંગ ભજન હોય છે. એટલે કીધું કે ભાઈ કે થયા કાયર મહેનત કરે કરે, થયા કાયર મહેનત કરે કરે, એ તું ના થાક્યો મહેનત કરે કરે, તું ના થાક્યો દેહા ધરે ધરે, એ તું ના થાક્યો પેરા પરે પરે, તું ના થાક્યો ફેરા ફરે ફરે, અજ્ઞાની દેવ સંગ કરે હાથો પણ રંગ સરે નહીં. અજ્ઞાની સંગ કરે સાસુ પણ રંગ સડે નહીં. બાકી બીજી મહેનત આપણે ગમે એટલી કરશું, કારણ કે સીધે માર્ગડે જો ગુરુજીએ આપણને બતાવ્યો હોય ને આપણે હજી એમ થાય કે એની કરતા બીજો હવળો માર્ગ ગોતલી, આનાથી સરળ ને સવળો છે જ નહીં. કારણ કે સીધો જ માર્ગ બતાવ્યો છે. આમાં આડા અવળા વાંક ગમે તે આવે પણ કીધું ધોરી માર્ગે તું હાલ્યો જાય છે. કીધું થાક્યા કાયર મહેનત કરી કરી, ઊંધા રવેડે આપણે સડીએ તો કદાચ ગમે ત્યાં જાયશું નહીં, એનું હિત છે. કારણ કે તમે આઘું નાડો પાછું નાડો, છેવલે હાંજ પાડો અને છેલ્લે એમ થાય મહારાજે કીધું વાત થાય છે તો તું ક્યાંય ગયો, મને ઓલ્યું સારું લાગ્યું, ઓલ્યું સારું લાગ્યું. અરે ત્યાં તો કેટલા સંતો આવે, આમ જો કોઈનો વારો નતો, સીધ ને જાસ ત્યાં જાસ સીધ ને તું. મારું એમ કેવાનું એટલા બધા હાગવતર ને ભેગા કરે કઈ ની વાણી 5 મિનિટ મને બોલવા જતો હું બોલવાનો, હું ઓલે ની કાપું ઓલે ની કાપું ઓલે ની કાપું બરોબર થઈ જાય. ભાઈ તારી વાત પૂરી, પેલો કંટાળો આવે તો પહેરાવે હાર કો હેઠો ઉતરે. એટલે એ નથી કરવાનું, મજા કરવાની છે, આનંદ કરવાનો છે. એટલે કીધું થાક્યા કાયર મહેનત કરી કરી, પણ તું ના થાક્યો દેહ ધરી ધરી. 84 લાખ અવતાર મળ્યા અને એક અવતાર ભગવાને દયા કરી દયાલ ને મનુષ્ય તન દિયા, બંદા ન કરે ભજન તો એમાં ભગવાન ક્યાં કરે. આજ મેં થોડુંક નીચેથી લીધું છે, સોસાયટીની બહેનો આવી છે એટલે મેં થોડુંક વ્યવસ્થિત કર્યું છે કે ભાઈ બધાને સમજ પડે, આમાં બધાને સમજ પડે. એટલે કીધું કે દેહ ધરી ધરીને આપણે થાક્યા, એક મનુષ્ય જન્મ મળ્યો તો આ જન્મ શા માટે કે ભાઈ જો ફેરા ન ફરવા હોય, વારે વારે જઠરાગ્નિમાં ન જવું હોય તો કામ કરી લો, કામ કરી લો. કારણ કે ભગવાને માની કુખમાં જ જ્ઞાન આપ્યું હતું કે જો આ નામને તું અખંડ જપજે, આ ખંડ નથી અખંડ છે. પણ જો કામ થઈ જાય તો થઈ જાય, પણ વળી પાછું એનું એ કર્યું કે હારું ઓલા પણ કરતા એમાં મજા આવતી તો કઈ અહીંયા કરી, બીજું હોય તો હું કરીશ. ખાના પીના સોજાના સબ કામ હે પશુ સમાના. તુલસીદાસ કહે છે કે એ તો આ 84 લાખ યોની ને તું કરતો જ તો. ખાવું પીવું ને સોવું, બાળ બચ્ચા કરવા અને નાના મોટા કરવા બધા પશુની જવાબદારી છે. તો આપણે શું નવાઈ કરી નાખીએ આમાં? કાંઈ નવાઈ કે આ દેહ ઈશ્વરને પ્રાપ્ત કરવાનો છે, પણ કરી શક્યા નહીં મારવાલા. ઈશ્વરની પ્રાપ્તિ કરવાની છે આમાં. એટલે કીધું કે તું ના થાક્યો ફેરા ફરી ફરી. હવે ફેરો નથી કરવો ભાઈ. કે નિરાંત નૌકા નામ કી તામે બેસે આય, પાર પહોંચાડે એક પલકમાં ફેર ન ગોથા ખાય. પછી ગોથા ખાવાના નો રે.
આ નિરાંતની નાવમાં જો બેઠા હોય આની અંદર જો નિરાંત થઈ ગઈ હોય તોની વાત છે. હજી જો આધિ વ્યાધિ ઉપાધિ હોય તો હજી કદાચ હતર ગુરુ બીજા કરશું તોય નહીં મેળ આવે. અને ઓલે 18 જો હકે બેહી ગયા હતા હો. અને જયારે દીધું ને 18 સમજાવું ત્યારે કીધું કે દયા કરીને મન પ્રેમે પાયો મારે એને નો મે આવા નૂર પ્યાલો મે એવો પીધેલ છે માર પોર પ્યાલો મે એવો પીધે. કારણ કે પીધો તો અને એને એનું નૂર ચડ્યું હતું અને એને એવું શું ચડ્યું પછી રહેવાનું નહીં તે જાહેરમાં કહેવા મળ્યો મન એવો બન્યો હું ગાંડો થઈ ગયો છું આજ. મને એવો પ્યાલો ચડ્યો છે. એટલે કીધું કે ભાઈ કહે પ્રીતમ સમજે સુખ થાશે પ્રીતમ સમજે સુખ થાશે હે તારા જન્મ મરણ ના દુઃખ જાશે તારા જન્મ મરણ ના દુઃખ જાશે હે એ તો આગળ ને પ્રેતે ઓળખાશે તો અજ્ઞાની દેવ સંગ કરે હાથો પણ રંગ સડે નહીં. અજ્ઞાની દેવ સંગ કરે સાચો પણ રંગ ચડે નહીં. આ પ્રીતમ સાહેબે થોડાક આપણને કડક વેણ કીધા પણ આમાં આપણે સમજણ રૂપી લેવાના છે કે ભાઈ આવું ગીત આવું ભજન ન હોય પણ બધા આપણને 100% લાગુ પડે. હકીકત આપણો વાંક જ છે. પોલીસ વાળો ઉભો રહે દંડ નો આપે વાત જ ન બને. એટલે સંતો કહેતા તો આપણે કાંઈક વાંકમાં જ હોય. પોલીસ વાળો ઉભો રહે ને 22 દંડ લાગે એમાંથી 1-2 માં પકડાઈ જાય. એમાં આમાં તો કેટલાય લાગે છે. એમાં તો લગભગ 50% આપણા વાંકમાં જ હોય. એટલે આપણે સુધારવાની જ વાત કરવાની, સીધા થવાની જ વાત કરવાની છે. એટલે કે છે કે ભાઈ કહે પ્રીતમ સમજને તો સુખ થાય છે તારા જન્મ મરણ નું દુઃખ જાય છે. જન્મ મરણ જો હવે તારે ન લેવું હોય તો સદગુરુએ તને સમજાવ્યો તો ખરો કે તું જન્મો નથી તો મરવું ક્યાં. વળી પાછો મરવા નવા આપણે કરવા મળીએ તો મરવું તો પડશે. કારણ કે નક્કી થઈ જાય જન્મો તો મરવું છે. કારણ કે જ્ઞાન નક્કી કર્યું નથી. એટલે પણ કે જો આગળની પ્રીત હશે ને તો ઓળખાઈ જાય કે નવા સોપડે નહીં સડે આમાં આદુ અનાદુની રીત જૂના હશે આવી ભળશે જેને હશે પૂર્વ જન્મની પ્રીત. જેને પૂર્વ જન્મની પ્રીત હશે અને એ ખાતું ખોલાવ્યા વગર મારા વાલા નો રહે. અને જેને ખાતું ખોલાવ્યું ને અને સંતોનું કામ શું છે કે એક વખત ખાતું ખોલાવો. બસ આપણું કામ એ છે કે એના કાન સુધી એક વખત આ વાત જાવી જોઈએ. અને એ જો વાત એના કાન સુધી જાય પછી એના નસીબમાં હોય અને યાદ રહી જાય ને તો જાગ્રત અવસ્થામાં આવી જાય. જાગ્રત અવસ્થામાં આવી જાય ને તો કામ થઈ જાય એવું છે. અને જે જાગે ને એનું કામ થાય. એટલે કીધું જાગો રે નર જાગના અબ જાગન કે બાર ફિર ક્યાં જાગે કામ કાજ અબ સોવે પાવ પસાર. હાથ પગ હલશે નહીં ત્યારે ભજવું હોય છે તો ભજાશે નહીં. તીર્થ જાત્રા કરવી તોય નહીં થાય તો હાથ ક્યાંથી થાય. એ તો બધું છોકરા કરાવે તે થાય. પણ કે જો આવા બાણ વાગે એનું કામ છે. જરા બાણ વાગે તો થાય. એટલે છે ને આ એક નાનો એવો સૌરાષ્ટ્ર નો ભજન છે એક સાંભળી લેજો કે ધના ભગત એક ભજન ગાયું છે કે રામ બાણ વાગ્યા હોય તે જાણે રામ બાણ વાગ્યા હોય તે જાણે હે પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે ઓલા મૂર્ખ્યા માનમાં જાણે રામ બાણ વાગ્યા હોય તે જાણે રામ બાણ વાગ્યા હોય તે જાણે ધ્રુવ ને વાગ્યા પ્રહલાદ ને વાગ્યા તે ઠીક ઠરીને ઠેકાણે ધ્રુવ ને વાગ્યા પ્રહલાદ ને વાગ્યા
હરિ બેઠા ધ્રુવને વાગ્યા પ્રહલાદને વાગ્યા કરીને બેઠા ઠેકાણે ધ્રુવને વાગ્યા પ્રહલાદને વાગ્યા હરિને બેઠા ઠેકાણે ગર્ભવાસમાં સુખદેવને વાગ્યા ગર્ભવાસમાં સુખદેવને વાગ્યા હે તો વેદવાચન પરમાણે ભગવાન વાગ્યા હોય તે જાણે હે પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે મોર ધ્વજ રાજાનું મન હરી લેવા હરિ આવ્યા તે તાણે મોરધ્વજ રાજાનું મન હરી લેવા પ્રભુ આવ્યા એ વટાણે લઈ કરવા મસ્તક પર મેલ્યો લઈ કરવા મસ્તક પર મેલ્યો પત્ની પુત્ર બેવ તાણે રામ બાર વાગ્યા હોય તે જાણે રામ બાણ વાગ્યા હોય તે જાણે પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે મીરાબાઈ પર ક્રોધ કરીને રણોજી ખડગો તાણે મીરાબાઈ પર ક્રોધ કરીને રાણુ ખડગો તાણે વિષના પ્યાલા મારા ગિરધર ગોપાલે કૃષ્ણ પ્યાલા મારા ગિરધર ગોપાલે હે આવ્યા અમૃત ને ધાણે રામ બાણ વાગ્યા હોય તે જાણે રામ બાણ વાગ્યા હોય તે જાણે હરિના બાણ વાગ્યા હોય તે જાણે હરિના બાણ વાગ્યા હોય તે જાણે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારે ખેપ ભરે કરે તાણે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારે ખેપ ભરે ઘર ટાણે આગળ સંતોને અનેક વધારા આગળ સંતોને અનેક વધારા ધનો બગાતયો રયાણે રામ બાણ વાગ્યા હોય તે જાણે રામ બાણ વાગ્યા હોય તે જાણે હરિના બાણ વાગ્યા હોય તે જાણે હરિના બાણ વાગ્યા હોય તે જાણે સતગુરુ મહારાજ